હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે એરંડા ભરાયા છે, તો એરંડાનું બિલ લેવા વિસનગર જવું છે મિત્રો, ગંજ બજારમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. આજે તમારે આપવું છે ગાડી લેવા? હા, તો વિસનગર જઈએ છીએ, તો ગાડી લેતા આવીએ. શું કેવું વારસ? ગંજ બજારમાં જવું છે. શું આપવું છે? હા, ખરાબ હો જાય તૈયાર થઈ જતા તૈયાર જ છે. નાઇટ ડ્રેસમાં હોય છે, ઉનાળાની ગરમી બહુ પડે છે એટલે નહીં લઈ જવું. પપ્પા ડ્રેસોમાં ફરે છે તો ગાડી થોડી પાછી નહીં કરવી પડે રહી. નહીં નહીં એકલા ને આગળ કપચી છે. પાછી પાડો થોડી. વિસનગર ઉપડ્યા છીએ મિત્રો. હવે વિસનગર જઈ આવીએ. ખરાબ બપોરે નીકળી જાય. થોડી જગ્યા હતી પણ ગરમી તો બહુ પડે છે, પણ બિલ લેવા જવું પડે એટલે જવું. ચાલો આમ તો શું કેવું? ના ચાલે તો જ જવું પડે. હું કોઈ આવી ગરમી નીકળે ખોટું ગરમી નું ચાલે. એવું જ ના હોય તો શું કરે? જવું પડે. બિલ લેવા જવાનું છે. તમે તો ગાડી બહુ જવા દો છો. ગાડી સ્પીડમાં વધારે જવા દો છો ને બાજુ હું બેઠો છું કે મને બીક વધારે લાગે. પોતે ચલાવતો મને કોઈ નહીં એવું થાય, પણ બાજુમાં બેઠો હોય ને એટલે વધારે બીક લાગે. તો મને તો બેલ્ટ બોધ દેવા દો. તમારે બોધ દો. અરે મેં નહીં બોધ્યો. બોધી કાઢો. બોધી દેવું પડે. બેલ તો યાદ જ સારું કર્યું, યાદ આવી કરી દે. બેલ તે આપણે સેફટી માટે છે. અને હું પોતે ગાડી ચાલું ને એટલે ગમે તેટલી સ્પીડ હોય પણ મને એમ નહીં લાગતી કે, પણ બાજુમાં બેઠો ને તમે 20-40 ઉપર ચલાવો ને તો બીક લાગે. દરેક ને એવું લાગે, બાજુવાળા ને એવું લાગે. એટલે મને એમ થાય કે હાલ અડા દે કોક સ્ટીરિંગ હોય ને બધું પેલી હોય. આ બમ્પુ હમણાં નવો બનાવ્યો લાગે. બનાવી ગયો છે એકદમ. કોઈ જરૂર નતો એવી જગ્યાએ બમ્પ બનાવી દીધો અને ખોટા બમ્પ બનાવીને એક્સિડન્ટ થયો બમથી. તો રાતે રાત વડનગર આવી ગયા છીએ અને બહુ એવી ગરમી પડે છે અને પેટ્રોલના ડખા ઊભા થયા છે. પેટ્રોલ 200 રૂપિયાનો જ આપે છે, તો 200 રૂપિયા તને વિનગર જઈએ એટલે આ તો 500-1000નું તો ખાઈ જાય ગાડી. તો જોઈએ એમાં જેટલા સુધી જાય છે 200 રૂપિયામાં. તો બીજા પેટ્રોલ પંપો ઊભું રાખવું પડશે. મસ્ત એવો રોડ હતો પણ ગોળી નાખ્યો છે. તો જો ચોમાસું આવ્યું એના પહેલાં ગટર લાઈન નાખી દીધી તો સારું છે. કારણ કે ચોમાસામાં જબરદસ્ત તકલીફ રહેવાની છે. હા, અમારા અમરથોડનું હરસિદ્ધ માતાનું મંદિર છે જે મ્યુઝિયમ આગળ આવેલું છે. એક દિવસ હજી મ્યુઝિયમમાં જવું છે, જોવા નહીં ગયા પણ તો આખો બ્લોગ બનાવશું મ્યુઝિયમનો અને બતાવી દઈશું મ્યુઝિયમ આખું તમને.
કટિંગ થઈ જાય છે મિત્રો. વિસનગરમાં આવી ગયા છીએ, ગંજમાં ગયા પણ બિલ બન્યો નથી હજી. ત્યાં સુધી ફરી લઈએ થોડું. તો મિત્રો ઘરે અથાણું બનાવવાનું છે, તો આ અથાણાની સ્પેશિયલ કેરી મળે છે, તો કટિંગ કરાવીને લઈ લઈએ અને ઘરે જાતે અથાણું બનાવશું. તો હાલ તો કેરી કટિંગ થાય છે મસ્ત એવી. જો એમના પાન એવો સારો એવો સરો છે, તો ફટફટ કાપી આપો છે રે. રિટર્ન થઈ ગયા છે, તો પાછા ગંજમાં બિલ લેવા જઈએ. બિલ આલ્યું નહીં તો તો મિત્રો દર વર્ષે અમે અહીંયા કેરીઓ લેવા આવીએ છીએ અને વેચબી ભાવ એવું ભાઈ વલસાડ આ પેટી નું છે. પેટી કેટલી આવે છે? 14 કિલો ખરી. લઈ લેજો હેડો, લઈ લો. હે લઈ લો, લઈ લો. પેલી લઈ લો. પેટી તો લઈ લીધી. હા પેલી લઈ લો. આ પેટી લઈ લો. આપું છે. આપું છે વલસાડ ને છે ના ચલાલા 800 1100 550. પપ્પાના ફોટા બની છે. આ બાદ લાવવી પડશે. ખોલજો, લોક ખોલો. બે હાથ ભરી ગયા. ભાઈ ભાઈ પેલું ડસ્ટબિન પડી ગયા. ભાઈ હતો ને એ રીતના આવ્યો તો પછી બિચારો બે તો ખરી પડ્યો. કેરીઓ લઈ લીધી છે છોકરો માટે ખાવા. એક રત્નાગીરી છે, એક કેસર કેરી અને થોડી એક કાર્ય હાફૂસની છે અને બીજું એક કેરેટ બદામ લીધું છે. ફળા નહીં મજા નહીં આવે. બદામ, હાફૂસ અને કેસર કેરી અને રત્નાગીરી બધી કેરીઓ લઈ લીધી છે. હવે નીકળી જઈએ. ગરમીમાં શરબત પી લીધો છો મસ્ત એવો. આપણે નીકળી જઈએ ઘરે. જવા દેતા હેલો.
બપુજી લાકડીઓ લઈ લીધી લ્યો. હા લાકડીઓ મારા પણ પેલી પેટી લઈ લ્યો કેરી હા વણાજી કેરી તમે લઈ જાઓ બીજું બધું લોસ થઈ ગયું બોલાય લેવા આવીએ હા લેવા આવજો છોકરો ભાઈ શું લાયા તમે જો બપુ અમે કેરીઓ લાયા તમારા માટે બપુ ભાઈ તમને કેરીઓ સારી ભાવે છે ને એરી અથાણાની કેરી છે ધો 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 પેલા ધોઈને ખા મનભાઈ કેરીનું અથાણું બનાવવા માટે કેરી લાયા હતા બજારમાંની કપાઈ તો મસ્ત એવી ધોઈ નાખી છે અને 4-5 કલાક આવી રીતના હુકાવા દઈએ અને પછી અથાણું બનાવી દઈએ મિત્રો મસ્ત એવું તો મસ્ત ઘેર જ અથાણું બનાવવાનું કેરીનું 3 કિલો કેરી લાવ્યા છીએ બધા નહીં લાવ્યા તો ઘેર મસ્ત એવું બનાવી દઈએ અથાણું જો મિત્રો છોકરો કેરીઓ કરતો હતો તો જો એક આ બદામ પછી રત્નાગીરીનું બોક્સ લાવ્યા છીએ અને પેલી ગીર તલાલાની ગીર કેરી લાવ્યા છીએ અને થોડી હાપૂસ લાવ્યા છીએ તો ઉનાળાની સિઝન કેરીની પતી જાય એના પહેલાં કહું લાવી દઈએ તો છોકરો હોય હેલો ગાઈઝ ગુડ નાઇટ ધાબા ઉપર ઊંઘવા આવી ગયા છીએ અને આજે તો બહુ એવું બધું ફર્યા છીએ વિસનગરમાં તો થાકી ગયા તો ગુડ નાઇટ ગુડ બાય અને વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો જય માતાજી ગુડ બાય